સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી આ લોકશાહીનો મહાપર્વ સફળતાપૂર્વક યોજાઈ શકે. રાજપીપળા નગરપાલિકા, નર્મદા જિલ્લા પંચાયત અને નાંદોદ તાલુકા પંચાયતની ચૂંટણી મટાટે મતદાન પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બને તે માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ખાસ કરીને ટપાલ દ્વારા મતદાન કરવા માંગતા મતદારો માટે ફેસિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. નમૂના 10 કે હેઠળ અરજી કરનાર કુલ 171 મતદારોને ધ્યાનમાં રાખીને આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રાજપીપળા મામલતદાર કચેરી ખાતે સરકારી કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગ સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓ બંદોબસ્ત અને સુરક્ષા જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળતા હોય છે. તેઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો દ્વારા પણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે નજર રાખવામાં આવી હતી. આ સમગ્ર આયોજન તંત્રની સજાગતા અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. દરેક મતદારોને મતદાન કરવાની તક મળે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.